હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને આ જોઈને જ ખબર પડી ગઈ હશે કે આપણે ઇડલી બનાવી છે, પણ અલગ રીતે ઇડલી બનાવી છે. તો આ ઇડલી બનાવવામાં બહુ વાર થતી નથી કે પહેલેથી પલાળવું પણ પડતું નથી અને કોઈ પ્રોસેસ વહેલા કરવી પડતી નથી. ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખરેખર ઇડલી બહુ જ મસ્ત લાગે છે. હું તમને બતાવી દઉં, જુઓ કેટલી સરસ બને છે. બહુ જ મસ્ત, બહુ ફાઇન થાય છે, એકદમ સ્પંચી છે. જુઓ, બધા હોશે હોશે ખાય એવી સરસ મજાની ઇડલી બની ગઈ છે. તો હવે ઇડલી તમે જોઈ લીધી છે કે કેવી રીતે હવે બનાવી છે એને. તો ફટાફટ બનાવવાની છે, હવે કંઈ વાર ના લાગે એમાં. તો આપણે એની પ્રોસેસ જોઈશું અને મેં સાથે સાથે સંભાર પણ બનાવ્યો છે. તો સંભાર સાથે ઇડલી બહુ જ મસ્ત લાગે છે. અને એક વસ્તુનું ધ્યાન રહે કે આ ઇડલી આપણે ઇડલીના લોટથી નહીં પણ સોજીના લોટથી બનાવી છે, પણ જરા પણ ટેસ્ટમાં ફરક લાગતો નથી જો આ રીતે બનાવીએ તો તમે જોઈ રહ્યા છો કેટલી મસ્ત ઇડલી બનીને તૈયાર છે. અને સંભાર પણ અલગ રીતે બનાવ્યો છે જેથી કરીને મસ્ત એવું પેટ ભરીને સાંજે જમી શકાય. એના માટે મેં 3 બાઉલ અહીંયા સોજી લીધું છે અને બીજા દિવસની ખાટી થોડી સાસ હતી એ નાખી છે અને એને બેટરને હલાવી દીધું છે, મસ્ત મિક્સ કરી દીધું છે. હવે બેટર આપણે કેવું રાખવાનું છે કે જે ઢોકળાનું કે ઇડલીનું રાખતા હોય એ ટાઈપનું રાખવાનું છે. સોજી છે એટલે થોડું પીસે, પણ પહેલાં થોડું એમ કે ફૂલશે એટલે થોડું લિક્વિડ પીવે છાશ. પણ પહેલાં શું કરીશું, આપણે એને મિક્સ કરીને પહેલાં થોડું ઘટ રાખીને મૂકી દઈશું અને 5 મિનિટ માટે જ સેટ થવા મૂકવાનું છે. વધારે મૂકવાની કંઈ જરૂર નથી અને તરત ઇડલી ઉતારી શકાય છે આપણી સારી રીતે. આમાં આપણે ઈનો પણ વાપર્યો નથી, તો સારું એવું પૌષ્ટિક વસ્તુ છે. તો આ રીતે મિક્સ કરીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે મેં છે ને પહેલેથી દાળ બાફી દીધી હતી, તો એમાં મેં તુવેરની અને અડદની દાળ લીધી છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો એના માટે મેં અહીંયા ટામેટાં ઝીણા સમારી લીધા છે અને એક ડુંગળી સરસ મજાની એક સમારી લીધી છે અને લસણની પેસ્ટ બનાવીને મૂકી દીધી છે. આટલી તૈયારી જો કે મેં પહેલેથી કરી લીધી હતી. તો દાળ તો વહેલા ચડી જ જાય છે, 3 સીટીમાં બહુ વાર નથી લાગતી. અને પાણી ઓછું રેડવાનું જેથી કરીને ઉભરો ના આવે, કારણ કે અડદની દાળ હોય છે એટલે ઉભરો આવે છે. હવે આપણે વઘાર કરીશું, તો વઘારની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, ટેસ્ટ બધો વઘારથી જ આવે છે. તો એમાં સામાન્ય વઘાર કરીએ એ રીતે વઘાર કર્યો છે મેં અને હિંગ નાખી છે. અને પહેલાં આપણે ટામેટાં અને ડુંગળીને જોડે જ સાંતળી લેવાના છે, કંઈ અલગ અલગ સાંતળવાની જરૂર નથી. અને ત્યાર પછી થોડા સંતળાઈ જાય ને એટલે અંદર આપણે લીમડાના પત્તા અને જે આદુની મરચાંની પેસ્ટ છે એ એડ કરી છે. એ સરસ એડ થઈ જાય, એની સ્મેલ આવવા લાગે ને આ બધી પ્રોસેસ પાછું ધીમા તાપે કરવાની અને સરસ સ્મેલ આવવા લાગે એટલે સરસ મજાના મસાલા કરી દઈશું. તો અહીંયા મેં રેગ્યુલર મરચું થોડું નાખ્યું છે, થોડું કાશ્મીરી મરચ, ધાણા જીરું અને હળદર નાખી છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને આ બધા મસાલાને આપણે સારી રીતે સાંતળી લઈશું જેથી કરીને બધું એબ્ઝર્વ કરી લે અને એની સરસ મજાની સ્મેલ અને ટેસ્ટ પણ આવી જાય. તો આ રીતે સરસ મજાનું જુઓ તમે કેટલું સરસ બધો એબ્ઝર્વ થઈ ગયો છે મસાલો. તો હવે આપણે એમાં દાળ એડ કરીશું. તો સરસ મજાની દાળ મેં ઘટ થોડી બનાવી છે અને ઘટ દાળ જ સારી લાગે છે, કારણ કે પાતળી દાળ સારી નથી લાગતી. એટલે તમે જે બનાવતા હોય એના કરતાં થોડું માપ વધારે લેજો. હવે જો આ રીતે આપણે હલાવી દઈએ છીએ. હવે એની અંદર મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી એડ કરીશું. તો પાણી એડ કરીશું ને એને થોડી વાર ઉકળવા દેવાની છે. ઘણા શું કરતા હોય કે ફટાફટ દાળ વઘારી અને 5-1 મિનિટ ઉકળવા દઈએ અને પછી ઉતારી દેશે. નહીં, પણ આ દાળને તમારે ઉકળવા દેવાની છે. ઉકળવાથી એનો ટેસ્ટ સારો આવે છે. અને પછી આપણે શું કરીશું, અંદર આ મસાલો છે મેં લીધો છે. તો આ મસાલાને સંભારનો મસાલો છે, જે આપણે રેગ્યુલર સંભાર બનાવીએ છીએ ને ઇડલી ઢોસા સાથે, એ જ મસાલો છે. એ મસાલાને ડાયરેક્ટ નાખીશું ને તો શું થશે, ગુટલીઓ પડી જાય છે અને એનો ટેસ્ટ બી આવતો નથી. એટલે આપણે આ રીતે પાણીમાં ઓગાળી દઈશું એને અને પાણીમાં ઓગાળ્યા પછી ઉકળતી દાળમાં છે ને એને એડ કરી લઈશું પહેલાં આપણે. તો ઉકળતી દાળની અંદર હવે દાળ ઉકળી જ ગઈ છે, મેં ફૂલ ગેસ રાખ્યો હતો. તો હવે એને એડ કરી દઈશું. સરસ મજાની દાળ ઉકળી ગઈ છે, જુઓ તમે. આ રીતની ઉકળે ને પછી જ એમાં મસાલો એડ કરવાનો છે, પહેલેથી નહીં. અને પછી ધાણા, તમે લીલા ધાણા પણ ખાતા હશો, તો લીલા ધાણા ખાતા હોય તો એડ કરવાના, ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો આ રીતે મસ્ત મજાનું હલાવી દેવાનું અને સરસ સુગંધ પણ આવવા લાગી છે. અને તમે જુઓ કેટલી મસ્ત ઘટ્ટ દાળ બની છે. એટલે દાળ બનાવવામાં તુવેરની દાળ થોડી વધારે લેશો ને એટલે દાળ ઘટ્ટ બનશે. હવે એને પાછી મસાલો કર્યા પછી આપણે ધાણા નાખી અને ધીમા તાપે પાછી થોડી થોડી ઉકળવા દેવાની અને આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો સરસ મજાની દાળ બની જશે. એની સ્મેલ પણ મસ્ત આવે છે, ટેસ્ટ પણ મસ્ત લાગે છે. અને જે આપણે ઇડલી બનાવીએ છીએ ને તો ઇડલી સાથે તો એકદમ મસ્ત લાગે છે. તમે કોઈ
કોઈ પણ જગ્યાએ જશો ને તો આવી ઇડલી તમને જોવાય નહીં મળે, એમ લાગે કે આપણે બનાવીએ એ જ સારી છે, બહારની પણ નહીં ગમે એમ લાગશે કે આપણે બનાવીએ ઘરે એ જ સારી છે. જો દાળ કેટલી મસ્ત ઘટ બની ગઈ છે, બધું અંદર એબ્ઝર્વ કરી લીધું છે. મસાલા તમે જુઓ કે ડુંગળી અને લસણ ક્યાંય દેખાતું પણ નથી. હવે આપણે જે બેટર સેટ થવા મૂક્યું હતું એ બેટરની અંદર આપણે સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. હવે મીઠું એડ કર્યું છે એટલે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકવાર ટેસ્ટ કરી લઈશું કે મીઠું બરાબર છે કે નહીં. એટલે એ ટેસ્ટ કર્યા પછી હવે આપણે આમાં ખાવાના સોડા નાખ્યા છે, મેં વધારે નથી નાખ્યા, થોડાક જ નાખ્યા છે. ઈનો ક્યારેય યુઝ નહીં કરવાનો, કારણ કે ઈનો બોડી માટે સારું નથી. અમુક બાબતમાં ઈનો નહીં જ વાપરો એ સારું છે. તો આ રીતે આપણે મસ્ત એને ફેંટી લેવાનું છે. હવે ખાટી છાશ છે, જો તમારી જોડે ખાટી છાશ નથી અને પાણીથી ઈનો પલાળો છો, બેટર પલાળો છો ને, તો તમારે શું કરવાનું છે કે એક લીંબુ નીચોવી દેવાનું. થોડી એવી ખટાશ આવી જશે એટલે મસ્ત થશે. હવે મેં સ્ટીમ માટે પહેલેથી તૈયારી કરી લીધી છે. હવે આ વાડકી છે ને એમાં મેં તેલ લગાવ્યું છે. તેલ થોડું વધારે લગાવજો પ્લીઝ. અને એની અંદર થોડું બેટર ભરી, બહુ આખી વાટકી નહીં ભરવાની, અડધી જ ભરવાની, અને પછી એ ઉપર સ્પ્રીડ કર્યો છે મરચું, અને પછી આ રીતે સ્ટીમ કરવાનું છે. સ્ટીમ કરવાની અંદર 10 મિનિટથી વધારે સ્ટીમ નથી કરવાનું, 10 મિનિટથી પણ ઓછી મિનિટમાં તો થઈ જ જશે. એકવાર ચેક કરી લેવાનું ખોલી અને જો ચપ્પુ ક્લીન એકદમ નીકળે છે, લગભગ 7-1 મિનિટમાં તો થઈ જ જાય છે. તો આ રીતે મસ્ત ઇડલી બને છે. અને હા, ઇડલી કાઢતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવાની છે વાડકીમાંથી, કે આપણે છે ને એને એકદમ ઠંડુ થવા દેવાનું અને સારી રીતે મસ્ત રીતે કાઢી લેવાનું ચપ્પાથી. જુઓ કેટલી મસ્ત ઇડલી બની છે, એકદમ સોફ્ટ છે, એકદમ સોફ્ટ, અને ટેસ્ટમાં તો એકદમ મસ્ત લાગે છે. તો પ્લીઝ તમે પણ બનાવજો. અને આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારી ઇડલી તમે પણ બનાવો. અને ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. મને કોમેન્ટ ચોક્કસથી